નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હવામાન સમાચાર। ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ આવવાની શક્યતા। ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ મચવાની છે। વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી આવી છે। આ સાથે આ આગાહી ખેડૂતો માટે ખરાબ સમાચાર બનીને આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના નિર્માણને કારણે ગુજરાતમાં દુષ્કાળની આગાહી કરી છે। આ આગાહી ખેડૂતો માટે ચિંતાજનક બનવાની છે, કારણ કે તેની ખેડૂતોના ઉનાળુ વાવણી પર મોટી અસર પડી શકે છે। હવામાન વિભાગે 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતમાં દુષ્કાળની આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી કહે છે, આગામી દિવસોમાં જોરદાર પવન ફૂંકાશે। દરિયા કિનારે વરસાદ અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે। 28, 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે। લગભગ સામાન્ય પવન 10 થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 40 કિલોમીટરની ઝડપે રહેશે। તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં મોસમનું પહેલું ચક્રવાત હળવું રહેશે। અરબી સમુદ્રના ભેજને કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે નવસારી, સુરત અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે। દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં ફેરફાર થશે। ગુજરાતના આ જિલ્લાઓના રહેવાસીઓએ સાવચેત રહેવું જોઈએ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 29 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।